દમણ દીવ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને પત્ર પાઠવી જણાવ્યું કે જે પ્રમાણે દમણમાં વસ્તીની સંખ્યા, શહેરીકરણ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં દમણને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. જો એમ ન થાય તો જામપોરથી દેવકા સુધીના કોસ્ટલ બેલ્ટને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાનો એક સરસ સુઝાવ આપ્યો છે, જે થકી પ્રવાસન અને ખાસ કરીને આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. જો કે હાલમાં આ વિસ્તારની પંચાયતના જરૂરી સંકલિત વિકાસના અભાવને જોતા જામપોરથી દેવકા સુધીનો દરિયાઈ વિસ્તારને નગરપાલિકામાં ભેળવી દેવો જોઈએ, જેનાથી સરખી રીતે આયોજન, વિકાસ, વ્યવસ્થાપન, રસ્તા, પાણી, લાઇટિંગ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થતાં પર્યટનને પ્રોત્સાહન મળશે અને સાથે નવી રોજગારીનું પણ સર્જન થશે. કેતન પટેલે પત્રની એક નકલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેને પણ મોકલી છે. आज हमने दमन दीव दादरा नगर हवेली लक्षद्वीप के प्रशासक प्रफुल्ल भाई पटेल जी को एक आवेदन दिया है, रिटर्न आवेदन, और उन्हें एक सुझाव दिया है कि दमन जिले को महानगर पालिका का दर्जा दिया जाए. सेकंड ऑप्शन में उन्हें ये भी सुझाव दिया है कि जो हमारा तटीय इलाका है जमपोर से लेके देवका तक का, उसको दमन म्यूनसिपालिटी में समावेश किया जाए, क्योंकि हाल अभी पंचायत एरिया, काफ़ी पंचायत एरिया है, रूरल एरिया है, और आपने देखा होगा कि महानगर पालिका या फिर म्यूनसिपल काउंसिल में हमें काफ़ी रिलैक्सेशन, काफ़ी राहत मिल सकती है. आज जो ये तटीय इलाका है, रूरल इलाका, पंचायत का इलाका, वहाँ पे डेवलपमेंट नहीं हो पा रहा है. जैसे CRZ का बहुत ही बड़ा मसला है, तो हम चाहते हैं कि ये पूरा एरिया जमपोर से लेके देवका का जो तट है उसको या तो दमन म्यूनसिपलिटी में शामिल किया जाए या फिर महानगर पालिका का पूरे जिले को महानगर पालिका का दर्जा दिया जाए. आपने देखा होगा कि पंचायत में ऐसा कोई विशेष आज पावर नहीं रहा है, और पंचायती राज में जो पावर पहले था वो पावर है नहीं. तो हम चाहते हैं कि पूरा नगर पालिका, आज तो पूरा दमन अर्बनाइज हो गया है. नमस्कार मित्रों, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને CNGના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી CP બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ,
પીવીસી પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.